હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ટાઈમ નહોતો મળ્યો એટલે હવે બ્લોગ બનાવું છું. તો બ્લોગમાં આપણે જોઈએ એક ગાયના દૂધનું મલાઈમાંથી ઘી બનાવવાનું હો. તો અત્યારે મલાઈ કાઢી હતી અને વલોવાની હતી. તો વલોઈએ અને પછી એનું ઘી બનાવીએ. તો જો આ મલાઈ રહી, આપણે ગાયનું દૂધ જ ખાઈએ છીએ, ભેંસનું દૂધ નહીં ખાતા, એટલે ટોટલ ગાયના દૂધની જ મલાઈ હોય છે આપણે. અરે 15 દિવસનું આટલું થયું, બીજા 15 દિવસે ફરીથી 1 મહિનામાં 2 વખત વલોવાનું. તો મલાઈ કાઢી હતી અને એને વલોવાની હતી. તો આ રીતે વલોઈએ એટલે માખણા જો આવી ગયું છે ઉપર થોડું, જોઈ શકો છો. આ માખણ આવી ગયું છે અને એમાં હવે ઠંડુ પાણી બરફનું આ કાઢેલું છે ફ્રીજમાંથી. જુઓ, આ નાખીશું એટલે માખણ આવી જશે ઉપર. અને કોણ કોણ અમાર જેમ ઘરે ઘી બનાવે છે? અમે ગામડામાં રહીએ ને એટલે અમારે ઘરનું ઘી બનાવીએ, ઘરનું દૂધ હોય. અમે પાઉચનું દૂધ નહીં ખાતા, ગાયો ભેંસો રાખતા નહીં, પણ લાવીએ છીએ બાજુના વાડામાંથી. એ રાખે છે એટલે ગાયનું દૂધ લાવીએ છીએ અને ગાયનું દૂધ જ ખાવાનું. અને ગાયના દૂધની જ મલાઈ છે. તો ગાયના દૂધમાં મલાઈ થોડી ઓછી બનતી હોય, થોડું ઘી ઓછું બને, પણ અમે ગાયનું દૂધ ખાઈએ અને ગાયના દૂધનું જ કરીએ છીએ. તો તમે જુઓ, અહીંયા ઘરનું કામ એક બાજુ ચાલુ છે અને આ હું વલોવા માંડી. કેમ કે હવે થઈ ગયું હતું, મલાઈ થઈ ગઈ હતી એટલે કીધું વલોવી દઈએ. અને આમાંથી પછી છાશ નીકળશે, માખણ થોડું કાઢીશું અને પછી ઘી બનાવીશું. તો કોણ કોણ અમાર જેમ ઘરે ઘી બનાવે છે? અને સાચું બોલજો, તમને બજારનું ઘી ભાવે તો ઘરે જાતે બનાવેલું ઘી ભાવે? અમે તો ક્યારેય પણ બજારનું ઘી નહીં ખાતા, ઘરે લાવતા નહીં. બહાર ક્યાંક જમવા જઈએ ને એમાં ખવાય તો બરાબર, બાકી અમે ઘરે ક્યારેય બજારનું ઘી લાવતા નહીં. કેમ કે અમે ઘરે જ ઘી બનાવીને ખાઈએ છીએ. બજારનું લાવીએ પણ દીવા કરવા ક્યાંક ઓછું પડે તો, નહીંતર દીવાએ આમાંથી ઘરના ઘીના જ કરવાના. ક્યાંક ઓછું પડી જાય તો બજારમાંથી લઈએ દીવા કરવા. તો આમાં તો માખણ થવા આવ્યું છે. અને કમેન્ટ કરો કોણ કોણ અમારે જેમ ઘરે ઘી બનાવીને ખાય છે? કોને કોને ઘરે ઘી બનાવતા આવડે? લગભગ બધાને આવડતું હોય. પણ ગાયનું ઘી, ગાયના દૂધનું ઘી એટલે બહુ સરસ હોય. એટલે અમે ભેંસનું દૂધ ખાતાય નહીં, લાવતાય નહીં. એટલે અમે આ ગાયના દૂધની મલાઈ કાઢી અને ગાયના દૂધનું ઘી બનાવીશું. તો મળીએ પછી બીજા બ્લોગમાં ઘી બને એટલે. ત્યાં સુધી બાય બાય.